નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. તો આજે આપણે ખાસ વિષય પર વાત કરવાના છીએ. આજે આપણે બંધારણ વિષય પર વાત કરવાના છીએ. જો કે આ સબ્જેક્ટ, આ ટોપિક એવો છે કે કોઈ પણ નામ સાંભળે એટલે કંટાળો આવે કે શું બંધારણ, તો ખબર છે, પણ આપણને એ બી ખબર છે કે હવે એવી ભ્રમણા છે સમાજમાં કે બંધારણ કે કાયદો ક્યાંય દેખાતો નથી. અને બંધારણ વિશે આપણે જોઈએ તો ગૂગલ પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે. પછી યુટ્યુબમાં જોઈએ તો હજારો લાખો વિડીયો આપણને બંધારણ પર જોવા મળશે. અમે ભારતીય બંધારણ પર તો ખાસ કરીને જોવા મળે છે. પરંતુ જે લેંગ્વેજ હોય છે થોડી ટિપિકલ હોય છે, આપણને સમજવામાં પણ થોડી તકલીફ પડતી હોય છે. આપણી સાથે ખૂબ જાણીતા ધારાશાસ્ત્રી, જે આમાં બિલકુલ નિપુણ છે, એક્સપર્ટ છે, તે આજે આપણને એકદમ સર્વ સામાન્ય ભાષામાં, જેમ આપણે નાના બાળકોને સમજાવતા હોઈએ છીએ એવી ખૂબ સરળ ભાષામાં બંધારણની આપને સમજ આપશે. આપણી સાથે ધારાશાસ્ત્રી શ્રી ગૌરાંગભાઈ રંગુનવાલા જોડાઈ ગયા છે. નમસ્કાર ગૌરાંગભાઈ. નમસ્કાર જી. ગૌરાંગભાઈ, આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ તે પહેલા આપ અમારા દર્શક મિત્રોને આપનો થોડો પરિચય આપશો. મારું નામ એડવોકેટ ગૌરાંગ રંગુનવાળા છે અને છેલ્લા 15 વર્ષથી હું સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરું છું અને સાથે સાથે એકેડેમિશિયન પણ છું અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છું. બિલકુલ. અને કાયદાનો વિદ્યાર્થી છું. બિલકુલ. ગૌરાંગભાઈ, પહેલા તો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ તે પહેલા હું આપને પૂછીશ કે બંધારણ વિશે જાણવું, એમાં ભારતીય બંધારણ વિશે, દરેક દેશનું પોતાનું બંધારણ હોય છે, તેનાથી જ દેશની ઓળખ થતી હોય છે. તો બંધારણ વિશે જાણવું એ બી સામાન્ય માણસ હોય, કોઈ એક્ઝામની તૈયારી કરતું હોય, કોઈ ઘરમાં ફાધર મધર, કોઈને પણ થોડી સમજ તો હોવી જોઈએ, પરંતુ તે સમજ કેમ કેળવવી જોઈએ તે વિશે અમને થોડી માહિતી આપશો. સૌથી પહેલાં તો બંધારણ એક એવો કાયદો છે, એક સુપ્રીમ લો છે કે જેનાથી આખું ભારત વર્ષ જે છે, ભારતની તમામ ગવર્મેન્ટ સિસ્ટમ જે છે તે ઓપરેટ થાય છે. એટલે જ્યારે માણસ જન્મે છે ત્યાંથી લઈ અને માણસ જ્યારે મરે છે ત્યાં સુધીનું તેના સંપૂર્ણ જીવન દરમિયાન જ્યાં પણ કાયદો એને અસર કરે છે, કાયદાથી પ્રભાવિત થાય છે, ત્યાં બંધારણ પોતાનો રોલ અદા કરે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન તો એ જ આવશે કે કોઈ બી વસ્તુ હોય, કોઈ બી સંશોધન કરવામાં આવે છે તો એની જરૂર કેમ પડતી હોય છે? તેવી રીતે બંધારણની જરૂર શા માટે પડી તે વિશે માહિતી આપશો. જ્યારે ભારત દેશ આઝાદ થવાની કગાર ઉપર હતો તે વખતે ભારત દેશમાં ઘણા બધા જુદી જુદી જાતિ, પ્રજાતિઓ, ભાષામાં ભારત દેશ ખંડમાં વિભાજિત હતો. જુદી જુદી ભાષાઓ હતી, જુદી જુદી પરંપરાઓ હતી, જુદી જુદી રીત રિવાજો હતી અને ભારતમાં કેટલાક એવા વિસ્તારો પણ હતા કે જે તે સમયે રાજા રજવાડાઓના અંડર હતા, જેમ કે કાશ્મીર હતું, નવાબ જે ખરો હૈદરાબાદ, સૌરાષ્ટ્ર, કાશ્મીર વગેરે જેવા પ્રદેશો જે એવા હતા કે જે રાજા રજવાડાઓની અંડરમાં ચાલ્યા આવતા હતા. અને આ તમામ જુદી જુદી પ્રજાઓ, જુદા જુદા ખંડમાં વેચાયેલા લોકો, જુદી જુદી સંસ્કૃતિઓ, પરંપરાઓમાં વેચાયેલા લોકો, બરાબર છે. તે વખતે અંગ્રેજો આપણી પર રાજ કરતા હતા અને અંગ્રેજો બ્રિટનમાં એ લોકોની એક પોતાની સંસદ હતી, એ લોકોની પોતાની રાણી હતી અને એક ચોક્કસ ગવર્ન એટલે કે કોઈ દેશને ઓપરેટ કરવા માટેની એક ચોક્કસ સિસ્ટમ એ લોકો પાસે હતી. અને જે તે વખતે ભારત પાસે એવી કોઈ સંસદ નહોતી કે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ નહોતા. ભારતની પાસે પોતાની સંસદ નહોતી. તો તે વખતે ભારતને જો બ્રિટન આઝાદી આપવા માંગે તો એ આઝાદી આપે કોને અને કેવી રીતના આપે, અને આઝાદીના ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કોણ કરશે, લેશે કોણ? કારણ કે ભારત પાસે તો કોઈ સિસ્ટમ જ નહોતી. તો સૌથી પહેલાં એક સિસ્ટમ બનાવવા માટે, એક સંસદ બનાવવા માટે, એક રાષ્ટ્રપતિ નિમણૂક કરવા માટે, એક પ્રધાનમંત્રી નિમણૂક કરવા માટે સૌથી પહેલાં આપણને એક બંધારણની જરૂર હતી. એટલે બંધારણ એક એવી વસ્તુ છે કે જેના આધારે આખો દેશની સિસ્ટમ ઓપરેટ કરી શકાય, જે તે વખતે નહોતું. એટલા માટે આઝાદી મેળવવા માટે, આઝાદી બ્રિટન દ્વારા આપણને આપવા માટે આપણને બંધારણની જરૂર ઉત્પન્ન થયેલી હતી. આ બંધારણની શરૂઆત 1895માં સ્વરાજ વિધેયકમાં બાળ ગંગાધર તિલક દ્વારા સૌથી પહેલી બંધારણ સભાની માંગણી કરવામાં આવેલી હતી. ત્યાર પછી 1924માં નહેરુજીના પિતાજી મોતીલાલજી નહેરુ
એમણે અંગ્રેજો પાસે માંગણી મૂકી બંધારણ બનાવવા માટે, અને 1928માં મોતીલાલ નહેરુએ એક સામાન્ય પોતાની રીતના સંવિધાનનો એક ખરડો પણ બનાવીને અંગ્રેજો સમક્ષ પ્રસ્તુત કર્યો, પરંતુ જે તે વખતે અંગ્રેજોએ તેને નકારી દીધેલો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ દેશને જ્યારે આઝાદી જોઈતી હોય તો આઝાદી મેળવવા માટે તેની પાસે સંસદ હોવી જરૂરી છે, અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ હોવા જરૂરી છે, અને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરવા માટે બંધારણની જરૂર પડી હતી. બિલકુલ, ખૂબ સરસ વાત કરી ગૌરંગભાઈ. ઘણીવાર જે લોકોને ખબર નથી હોતી કે બંધારણ શબ્દ બહુ જગ્યાએ સાંભળવા મળતો હોય છે, ખાસ કરીને ન્યૂઝ ચેનલમાં તો ખૂબ સાંભળવા મળતો હોય છે, પરંતુ ઘણા લોકોને ઉપર થોડી ખબર હોય છે કે આપણા બંધારણમાં કેટલા 2-4 જે થોડા હક કોમન છે, પણ એકચ્યુઅલીમાં જે બંધારણ શું છે, જેની જે માહિતી કહી શકાય તે વિશે જાણકારી આપશો એટલે અમારા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે. ભારતીય બંધારણ એક સુપ્રીમ કાયદો છે કે જેના ઓથા તળે બીજા તમામ કાયદા બને છે. ભારતીય બંધારણની જોગવાઈઓની બહાર કોઈ પણ કાયદો બની શકતો નથી, કોઈ પણ હુકમ, વટહુકમ, નિયમ, પેટા નિયમ બનાવી શકાતો નથી. એક સુપ્રીમ કાયદો છે. આજે સામાન્ય રીતના આપણે જોઈએ તો ભારત દેશમાં સૌથી નીચામાં નીચી કક્ષાનો જે નાનામાં નાનો પટાવાળો જે હોય તેની નિમણૂકથી લઈને ભારત દેશના ઊંચામાં ઊંચા રાષ્ટ્રપતિ સાહેબની નિમણૂક કરવા સુધીની સમસ્ત સિસ્ટમ અને જોગવાઈ એ ભારતીય બંધારણથી ઓપરેટ થાય છે. ભારત દેશમાં કોઈ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એને જન્મના દાખલાની જરૂર પડે છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે છેલ્લે મરે છે ત્યારે એને મરણના દાખલાની જરૂર પડે છે. આ સમગ્ર જીવન દરમિયાન કાયદો સતત એની સાથે હોય છે. જેમ કે કઈ ઉંમરે માણસે લગ્ન કરવા, કઈ ઉંમરે માણસે શિક્ષણ માટે સ્કૂલમાં દાખલો મેળવવો, કઈ ઉંમરે કેવી રીતના માણસે ચૂંટણીમાં ઊભા રહેવું, કે એની જોગવાઈઓ શું શું છે, કઈ ઉંમરે માણસને વાહન ચલાવવાનું લાયસન્સ મળશે, કઈ ઉંમરે વ્યક્તિ ચોક્કસ પ્રકારની ડિગ્રી પ્રાપ્ત કરશે, એ તમામ જુદા જુદા કાયદાઓ જુદા જુદા સમયે જુદા જુદા સ્થળે વ્યક્તિને લાગુ પડતા હોય છે. અને આ તમામ કાયદાઓ જે છે તે બંધારણની અંદર કવર થતા હોય છે, અને બંધારણની બહાર આવા કોઈ કાયદા બનાવી શકાય નહીં. સંસદ પણ બંધારણની બહાર જઈ શકે નહીં. રાષ્ટ્રપતિ સાહેબ હોય કે પ્રધાનમંત્રી સાહેબ હોય, કેબિનેટ મિનિસ્ટ્રી હોય કે સંસદ હોય, વિધાનસભા હોય કે આપણા નગર પંચાયત, નગરપાલિકા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, કોઈ પણ ગવર્મેન્ટ બોડી હોય, ભારતીય બંધારણની બહાર જઈ શકે નહીં. બિલકુલ. ગૌરંગભાઈ, આપણે આગળ વાત કરીએ કે જે ભારતીય બંધારણ છે તે કેવી રીતે બનાવવામાં આવ્યું છે, કેટલા દેશોનું બંધારણનું અવલોકન થયું છે, ત્યારબાદ કઈ સુધારા વધારા, કેટલા અનુચ્છેદ, તે વિશે થોડી માહિતી આપશો. ભારતીય બંધારણની જે બનાવવાની વાત આવે, ભારતીય બંધારણનું જે ગઠન કરવાની જે વાત છે તે 9મી ડિસેમ્બર 1946થી આ ભારતીય બંધારણ બનાવવાની કામગીરી જે છે તે બંધારણ સભાએ શરૂ કરેલી હતી. બંધારણ સભામાં આપણા 389 સભ્યો હતા, જેમાં જુદા જુદા 296 સભ્યો ચૂંટાયેલા હતા. આ 296 સભ્યોમાંથી કોંગ્રેસના 208 સભ્યો હતા, મુસ્લિમ લીગના 73 સભ્યો હતા, તેમજ અન્ય યુનિનિસ્ટના 15 સભ્યો હતા. આમ મળી 296 સભ્યો હતા, અને દેશી રાજા રજવાડાઓના ટોટલ 93 સભ્યો હતા. આ તમામ સભ્યો મળી 383 સભ્યો એ બંધારણ સભામાં એપોઇન્ટ થયેલા હતા. અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાઈને આ બંધારણ સભાના સભ્ય બનેલા હતા. બંધારણ સભાની જો વાત કરવામાં આવે તો બંધારણ ઘડવા માટે, બંધારણનું અસ્તિત્વમાં લાવવા માટે એક 389 સભ્યોની એક આખી ટીમ કામે લાગેલી હતી, અને જે તે વખતે 9મી ડિસેમ્બર 1946થી બંધારણ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી. એ દિવસને ઝંડા દિવસ તરીકે ઓળખાય છે. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ, એટલે એ દિવસને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જે દિવસથી બંધારણ બનાવવાની કામગીરી શરૂ થઈ એટલે કે 9મી ડિસેમ્બર 1946થી લઈ
અને બંધારણ બનાવવાની કામગીરી જે પૂર્ણ થઈ, યાની કે 26મી નવેમ્બર 1949, તે કુલ ટોટલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો લાંબો સમયગાળો લાગ્યો છે. એનું કારણ એ હતું કે ભારતમાં જુદી જુદી સંસ્કૃતિઓ, જુદી જુદી પરંપરાઓ, જુદા જુદા ધર્મો, જુદી જુદી માન્યતાઓ, જુદા જુદા સંપ્રદાયોમાં અને જુદી જુદી ભાષાઓમાં વહેંચાયો. મહિલાઓના અધિકારો, બાળકોના અધિકારો, વૃદ્ધોના અધિકારો અને આ તમામ સિસ્ટમમાં એ બધાને સર્વાંગી વિકાસ થાય એવું સર્વવ્યાપી અને સર્વ સ્વીકૃત એક બંધારણ બનાવવાનું હતું. અને આવી આ ટાઈપની કામગીરી જે તે વખતે આઝાદી યાને 1946ના સમયગાળામાં બહુ ઇટ વોઝ નોટ અ ઇઝી ટાસ્ક. એ કોઈ સરળ કાર્ય ના હતું, કારણ કે દરેક વ્યક્તિને, ભારતના દરેક નાગરિકને એવું લાગવું જોઈએ કે આ બંધારણ મારા વિકાસ માટે બનાવવામાં આવ્યું છે. કારણ કે લોકશાહી પ્રણાલી પ્રમાણે ભારતનું બંધારણ બનાવવાનું હતું. લોકો માટે, લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય બનાવવાનું હતું. એટલે આવું બંધારણ બનાવવા માટે સતત 389 સભ્યોની એક આખી ટીમ કામે લાગેલી હતી. અને એ ટીમે પોતાની જુદી જુદી કમિટીઓ, 11 જેટલી જુદી જુદી કમિટીઓ બનાવેલી હતી. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબ જે હતા તે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા અને તેમની અંદર પણ પોતાની બીજી કેટલાક સભ્યોની પોતાની ટીમ હતી. એટલે ભારતીય બંધારણ ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે એકલાએ લખ્યું છે એવું પણ નથી. તેને એમને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, પણ સાથે સાથે ભારતીય બંધારણ બનાવવા માટે 389 સભ્યોનો સક્રિય ફાળો છે. તમે 1947ના સમયે સામાન્ય રીતના આપણા વડવાઓના, આપણા દાદા પરદાદાઓને આપણે કદાચ સાંભળ્યું હશે કે લોકોના 2 રૂપિયા અને 3 રૂપિયા પગાર હતા. અને મને ખ્યાલ છે ત્યાં સુધી મારા દાદા એવું કહેતા હતા કે જો તમારી પાસે 51 રૂપિયા હોય તો તમે સુરત શહેરમાં એક સારી મોટી મિલકત ખરીદી શકો છો, હેન્ડસમ. અને જો 100 રૂપિયા હોય તો લગભગ ઓલમોસ્ટ હવેલી ખરીદી શકો છો. તો જે સમયે લોકોનો પગાર 2 રૂપિયા 3 રૂપિયા મહિનાનો હોય, 100 રૂપિયામાં આખી સુરત શહેર જેવા વિસ્તારમાં મિલકતો માણસ ઇઝીલી ખરીદી શકતો હોય, એ સમયે આપણા ભારતીય બંધારણના ઘડવૈયાઓએ 63,96,729 રૂપિયા જેટલો ખર્ચો ભારતીય બંધારણ બનાવવા પછાડી ખર્ચેલો હતો. એટલે આ જે ઓલમોસ્ટ 64 લાખ રૂપિયા જેટલો ખર્ચો ભારતીય બંધારણ પછાડી 1946માં જે ખર્ચો કર્યો, એક્સપેન્સીસ કર્યો, તે જે તે સમયે તમે આજની કિંમત પ્રમાણે જો એની ગણતરી કરો તો એ અબજો રૂપિયામાં એ બંધારણ બન્યું છે. એટલે એવું નથી આપણું આ બંધારણ કે થોડા ઘણા સામાન્ય પ્રયાસોમાં બની ગયું કે સામાન્ય થોડી ઘણી ખર્ચો કરીને બની ગયું, એવું નથી. ભારતીય બંધારણ આપણને બહુ મોંઘું બંધારણ બન્યું છે. આપણને એ એવું 200 રૂપિયા કે 300 રૂપિયાની એક બુક નથી. એને માટે જે તે વખતે 114 દિવસ જેટલી ડિબેટો ચાલી હતી, 166 જેટલી સભાઓ ભરાઈ હતી. અને આટલી સંઘર્ષ કર્યા પછી, અને આટલું જ નહીં, આ ભારતની સંસ્કૃતિઓ, ભારતના લોકોની જે વિવિધતા હતી એમાં એકતા લાવવા માટે ભારતના બંધારણ સભાના જે સભ્યો હતા તેઓએ ટોટલ 60 દેશોના, જુદા જુદા દેશોનો અભ્યાસ કર્યો બંધારણોનો, કે આપણા દેશ માટે કયું બંધારણ સુટેબલ રહેશે ને એની જોગવાઈઓ કેવી રીતના આપણે લાગુ પાડીશું ને લોકો એને એક્સેપ્ટ કરશે અને સ્વીકારશે. આ 60 દેશોનો જુદા જુદા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યા બાદ ટોટલ 10 એવા દેશ હતા કે જેમાંથી આપણને સુટેબલ જોગવાઈઓ આપણા દેશને રિલેટેડ મળી. આપણને જેમાં ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, કેનેડા છે, રશિયા છે, દક્ષિણ આફ્રિકા છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઓસ્ટ્રેલિયા છે અને જાપાન જેવા દેશોમાંથી આપણે જુદી જુદી આપણા દેશના નાગરિકોને સુટેબલ જોગવાઈઓ આપણે લીધી. કારણ કે ભારતીય બંધારણ એક એવું બંધારણ બનાવવાનું હતું જે તે સમયે કે જે નહીં ફક્ત અંગ્રેજો પાસેથી આઝાદી મેળવશે, લેશે, પણ સાથે સાથે ભવિષ્યની આવનારી હજારો પેઢીઓ અને હજારો વર્ષો માટે ભારત દેશના તમામ છેવાડાના નાગરિકનો પણ વિકાસ થાય તેવું એક બંધારણ બનાવવાનું હતું.
અને સમસ્ત ભારત દેશની એક આખી પોલિટિકલ સિસ્ટમ ઊભી કરવાની હતી કે જેનો બેઝ, જેનો આધાર જે બંધારણ રહેશે. એટલે આવું બંધારણ બનાવવાનું કોઈ સરળ કાર્ય કે એક ઈઝી ટાસ્ક નહોતું. ખૂબ જ જટિલ, કોમ્પ્લેક્સ અને ગૂંચવણ ભર્યું કામ, એક ટાસ્ક હતું જે ખૂબ જ સરસ રીતના, સુંદર રીતના 389 સભ્યોના યથાર્થ પ્રયત્નને અંતે આપણે એક સુંદર બંધારણ આપણને મળ્યું છે. અને આપણને એની ઉપર ગર્વ હોવો જોઈએ કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ ને મોટામાં મોટું લિખિત બંધારણ એ ફક્ત આપણા ભારત દેશ પાસે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. ગૌરંગભાઈ, આગળ આપણે વાત કરીએ કે બંધારણ કોના માટે હોય છે, એટલે કે જેની પાસે ભારતીય નાગરિકતા હોય એ છે, કે રેફ્યુજી હોય, રોહિંગ્યા હોય, એ બધા માટે ભારતીય બંધારણ લાગુ પડે છે, કે ફક્ત ભારતીય નાગરિકતા ધરાવતા લોકો માટે જ બંધારણ લાગુ પડે છે? ભારતનું બંધારણ છે એમાં કેટલાક વિભાગોમાં ભારતનું બંધારણ વહેંચાયેલું છે. મૂળભૂત અધિકારો છે, મૂળભૂત ફરજો છે, ભારતની સંસદો છે, ભારતના જિલ્લા પંચાયતો છે, ભારતના રાજ્યો છે. આ તમામ માટે ભારતના બંધારણમાં જુદી જુદી રીતના જોગવાઈઓ કરવામાં આવેલી છે. હવે ભારતનું જે બંધારણ છે એ ફક્ત ભારતના લોકો માટે જ નહીં, પરંતુ ભારતમાં કોઈક આશરો લેવા વ્યક્તિ આવે છે એવા કેટલાક લોકોને પણ ભારતના બંધારણનો લાભ મળે તેવું સુંદર બંધારણ આપણા ભારતના ડ્રાફ્ટિંગ સમિતિના સભ્યોએ બનાવ્યું છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તમને આપું કે કાયદા સમક્ષ સમાનતા આર્ટિકલ 14 માં એવું કહેવામાં આવ્યું છે, જે મૂળભૂત અધિકારો છે. મૂળભૂત અધિકારોના આર્ટિકલ 14 માં એવું કહેવામાં આવ્યું છે કે કાયદા સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કોઈ ફોરેનર્સ આવે છે, બરાબર છે, એ ફોરેનર્સ જો ભારતમાં આવીને કંઈક ગુનો કરે છે અથવા તો કંઈક કાયદાના સંઘર્ષમાં આવે છે, તો આવા ફોરેનર્સને માટે પણ કાયદામાં સમાન રીતની જોગવાઈ છે. એ વિદેશી છે એટલે એની સાથે કોઈ જાતનો ભેદભાવ કરવાનો છે એવું નથી. એને કાયદાનું સમાન રક્ષણ મળશે અને કાયદા સમાન રીતના એની પર તે કામગીરી ચાલશે. એક છેલ્લું સારામાં સારું ઉદાહરણ તમને આપું તો કસાબની વાત કરીએ. સૌ કોઈ જાણતા હતા કે કસાબ એક આતંકવાદી હતો અને વિદેશી હતો, અને એ પકડાયો ત્યારે એની ઉપર એવી જ રીતના કામગીરી કરવામાં આવી જે રીતના કોઈ ભારતના નાગરિક ગુનેગાર હોય અને આરોપી તરીકે એને કોર્ટમાં લાવવામાં આવે તે જ રીતના એની કસાબની સાથે પણ કામગીરી કરવામાં આવી. કસાબને પણ એ તમામ સુવિધાઓ આપવામાં આવી જે કોઈ ભારતીય ગુનેગારને ભારતની સરકાર તરફથી ભારતની કોર્ટમાં ભારતના કાયદા આપવામાં આવે. એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે જે કંઈક ફેસિલિટીઝ, આરોપીના અધિકારો એને આપવામાં બંધારણે નક્કી કર્યા હોય તે તમામ અધિકારો આપણે કસાબને પણ આપ્યા. એનો સુંદર એક્ઝામ્પલ છે. ભલે કસાબે વિદેશી નાગરિક હતો, ભારતમાં આવીને ટેરરિસ્ટ એક્ટિવિટી, ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો, તેમ છતાં આપણે એને બચાવવા માટે આપણે એને વકીલ સુદ્ધા પ્રોવાઈડ કરવામાં આવેલા હતા. એટલે એવું નથી કે ભારતનું બંધારણ એ ફક્ત ભારતના નાગરિકો માટે જ સુરક્ષા પૂરું પાડે છે. ભારતનો પહેલેથી એક કોન્સેપ્ટ રહ્યો છે કે વસુદેવ કુટુંબકમ. અમે ભારતની સંસ્કૃતિમાં દરેક વસ્તુની પૂજા કરીએ છીએ, અમે દરેક વસ્તુને રિસ્પેક્ટ આપીએ છીએ. અમે નાનામાં નાના પ્રકૃતિને એક તુલસીના છોડની પણ પૂજા કરીએ છીએ, અમે ગાયની પણ પૂજા કરીએ છીએ, અમે સૂર્યની પણ પૂજા કરીએ છીએ. ને વસુદેવ કુટુંબકમનો જે પ્રિન્સિપલ્સ છે તેને સારી રીતના વણી લેવામાં આવ્યું છે, અને એટલા માટે જ ભારતીય બંધારણને બિન સાંપ્રદાયિક ભારત દેશને બનાવવા માટે, કારણ કે આને ધર્મની છૂટ આપવામાં એટલા માટે આવી છે. અહીંયા કોઈ જ જાતનો ભેદભાવ નથી, કોઈ જાતનું ડિસ્ક્રિમિનેશન નથી. અને એ ડિસ્ક્રિમિનેશન ના તો ઊભું થવું જોઈએ કે કરવું જોઈએ, અથવા તો જો કોઈ કરતું હોય કે ભેદભાવ ઉત્પન્ન કરતું હોય તો ભારતીય બંધારણે એવી સ્પષ્ટ સૂચના આપી છે કે કાયદા દ્વારા આવું ડિસ્ક્રિમિનેશનને અટકાવવું, પ્રોહિબિટ કરવું અને આવા ડિસ્ક્રિમિનેશન ફેલાવવા વાળાને કાયદાની જોગવાઈઓ પ્રમાણે સજા આપવી. ત્યાં સુધી બંધારણે કહેવામાં આવ્યું છે. એટલે ભારતીય બંધારણ ફક્ત કોઈ ચોક્કસ વ્યક્તિનું કે કોઈ ચોક્કસ જાતિનું કે જ્ઞાતિનું નથી, પરંતુ ભારત દેશના તમામ નાગરિકોનું છે. અને એના કેટલાક અધિકારો, વિશેષ અધિકારો જે છે તે ફોરેનર્સને અને એલિયન્સને પણ મળે છે કે જે બીજા રાષ્ટ્રમાંથી આવતા હોય છે. જી બિલકુલ.
ખૂબ સરસ વાત કરી ભરતભાઈ. આજે આપણે પહેલા બેઝિક થી શરૂઆત કરી કે ભારતનું બંધારણ શું છે, તેને બનાવવાની જરૂરિયાત કેમ પડી છે અને બંધારણ કોના માટે છે. આપણે ખૂબ સરસ વાત કરી. આગળ પણ આપણે સતત આવી રીતે બંધારણ વિશે માહિતી મેળવતા રહીશું અને આગળ બંધારણમાં અમુક ચોક્કસ કલમો હોય છે. સ્ત્રીઓ માટે ચોક્કસ કલમો, પુરુષો માટે ચોક્કસ, બાળકો માટે, દરેક પ્રકારની આપણે બંધારણને લગતી વાત કરીશું. પણ આજે જે આપણે વાત કરી કે આપણું બંધારણ કેટલા બધા દેશોમાંથી આવરી લેવામાં આવ્યું છે, સૌથી વધારે ખર્ચો કરવામાં આવ્યો છે, ઘણું આખા વિશ્વમાં સૌથી લાંબુ અને લિખિત બંધારણ આપણી પાસે એકલા ભારત પાસે જ છે. ગૌરાંગભાઈ, આપે આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને બંધારણ વિશે ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ.